હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે બનાવીશું કારેલાની છાલના મુઠિયા. શું તમે કારેલાની છાલને કાઢીને ફેંકી દો છો? તો એવું કરતાં પહેલાં એકવાર આ વિડીયો બરાબર જોઈ લેજો અને કહેજો મને કે તમે પણ શું આ રેસીપી ક્યારેય બનાવી છે અથવા બનાવતા હોય તો તમે ચોક્કસથી કમેન્ટમાં મને જણાવજો. બરાબર છે. કારેલાની છાલના મુઠિયા બનાવતી વખતે જો આપણે આ રીતે સારી રીતે કારેલા ધોઈ લીધા છે અને એની છાલને કાઢીને મેં ચોપરમાં એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. હવે આપણે એની અંદર મીઠું નાખીને 15થી 20 મિનિટ સુધી પડી રહેવા દઈશું, એટલે કારેલાની છાલની અંદર રહેલી કડવાશ બધી ઓછી થઈ જાય. સાવ નીકળી તો નથી જતી પણ ઓછી થઈ જશે, મહદઅંશે ઓછી થઈ જશે. કારણ કે કારેલાની છાલની અંદર એટલી બધી કડવાશ હોય છે કે કોઈ ખાતું નથી. જો આપણે કોઈ રેસીપી બનાવીએ તો જલ્દી કોઈ ખાય નહીં, એટલે એના માટે આપણે એની અંદર રહેલી કડવાશને દૂર કરવી જ પડે છે. બરાબર છે. તો આપણે એની અંદર આ રીતે મીઠું નાખીને પડી રહેવા દઈશું, એટલે ઘણ ખરી એની અંદરની કડવાશ દૂર થઈ જશે. બરાબર. તો આપણે એ રીતે મસળીને આ રીતે પડ્યું રહેવા દઈશું થોડી વાર. અત્યારે ચોમાસામાં કારેલા પણ થોડા થોડા ખાઈ લેવા જોઈએ. બજારમાં ખૂબ જ આવી ગયા છે કારેલા. તો હવે એના બાઇન્ડિંગ કરવા માટે આપણે લઈશું સૌપ્રથમ 1 વાટકી મકાઈનો લોટ, પછી આ 1 વાટકી મેં બાજરીનો લોટ લીધો છે અને 1 વાટકી મેં સોજી લીધી છે. અહીંયા મેં ઘઉંનો લોટ એડ કર્યો નથી. અને અડધી વાટકી જેટલા મેં તલ લીધા છે અને 1 વાટકી મેં કોપરાની છીણ લીધી છે. અને પછી બધા બેઝિક મસાલા નાખી દીધા છે. હળદર છે, મરચું છે, મીઠું, અને આ મેં થોડી ખાંડ ઉમેરી છે દળેલી. જુઓ, બધા મસાલા આપણા એડ થઈ ગયા છે. હવે ખટાશ માટે મેં લીંબુ લઈ લીધા છે, 2 લીંબુ લીધા છે. એની ખટાશ તો આપણે જરૂર છે, તો આપણે એનો રસ અંદર નાખી દઈશું. જ્યારે લીંબુ અને ખાંડ સામે ચડિયાતા હોય ત્યારે કોઈ પણ કડવાશ આપણને હેરાન ન કરી શકે. બરાબર છે. જો આપણે 1 વાટકી ઝીણા સમારેલા મરચાં પણ નાખી દીધા છે. હવે લોટને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ. તો લોટ આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે એની અંદર 2 ડોકલે જેટલું મોણ નાખીશું. મોણ આપણે એકદમ સિંગ તેલનું જ નાખવાનું છે, એનાથી મીઠાશ બહુ સરસ આવે છે. હવે આપણે સારી રીતે લોટને મસળી દઈશું, એટલે જો કારેલાની છોલ જે હતી એની જે કહેવાય ને કે ભેજ સારું હોય છે, એની અંદર મોઇશ્ચર સારું હોય છે, એટલે લોટ લગભગ 25% જેવો એકદમ ભીનો થઈ જ ગયો છે. હવે આપણે એની અંદર થોડું 1 કપ જેટલું જ પાણી નાખીશું, 1 કપ જ. બરાબર છે. એટલે આપણો લોટ ઢીલો ન બંધાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે.
આ ભાખરી કરતાં સાધારણ જ ઢીલો લોટ રાખવાનો છે. ભાખરીનો લોટ તમે જે બાંધતા હોય એના કરતાં થોડો ઢીલો રાખવાનો છે, બરાબર છે. રોટલી જેવો લોટ નથી બાંધવાનો અને ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે પાણી નાખતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે ધીમે ધીમે પાણી નાખો, બરાબર. જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે એના મુઠિયા આપણે બનાવીશું. તો આપણા બંને હાથની હથેળીઓ પર તેલ સારી રીતે લગાવીને આ રીતે મુઠિયા વાળતા જઈશું. જુઓ, એકદમ સરસ મુઠિયું તૈયાર થયું છે. બાઇન્ડિંગ મસ્ત થયું છે લોટનું. આમાં મેં મકાઈનો લોટ, બાજરીનો લોટ અને સોજીનો ઉપયોગ કરેલો છે. સોજીના કરકરાપણાથી બહુ સ્વાદિષ્ટ આવે છે. બાફવા માટે મેં જો એલ્યુમિનિયમનું તગારું લઈ લીધું છે. એની અંદર પાણી નાખ્યું છે અને ગરમ પાણીથી તગારું કાળું ન પડી જાય એટલા માટે મેં એની અંદર લીંબુના ફૂલ એડ કરેલા છે. તમે પણ આ રીતે ચોક્કસથી કરજો, કે કારણ કે તમારું જે એલ્યુમિનિયમનું વાસણ હોય, તપેલું હોય કે આવી રીતે કોઈ તગારું હોય તો એ કાળું ન પડી જાય, બરાબર છે. જો હવે આપણે એની ઉપર કાણાવાળું છીબું મૂકીશું અને છીબા ઉપર આપણે તેલ ગ્રીસ કરી દઈશું. આ રીતે તેલ ચોપડી દઈશું. એનાથી આપણા મુઠિયા ગોઠવીશું તો મુઠિયા છીબા ઉપર ચોંટી ન જાય, એ ઇઝીલી ત્યાંથી દૂર થઈ જશે. હવે આપણે બધા જ મુઠિયાને આપણા છીબા ઉપર ગોઠવી દઈશું સરસ રીતે. અત્યારે ચોમાસા દરમિયાન તમે પણ જો કારેલાનો ઉપયોગ કરો તો બહુ સારું રહેશે, કારણ કે પેટમાં અત્યારે ગડબડ હોય જ છે. અત્યારે કહેવાય ને કે ચોમાસામાં આપણી પાચન ક્રિયા મંદ હોય છે અને મંદ હોવાના કારણે આપણા પેટની અંદર પડેલો ખોરાક ઘણો ખરો સડતો હોય છે અને એ સડેલા ખોરાકને બહાર કાઢવા માટે આપણે કારેલા તો ખાવા જ જોઈએ. કારેલાની કડવાશ કેન પ્રકારે આપણા પેટમાં જવી જોઈએ. કોઈ પણ રીતે આપણે કારેલાનો ઉપયોગ કરવાનો. કારેલાનો જ્યુસ બનાવો, કારેલાનું શાક ખાઓ, મુઠિયા ખાઓ, કંઈ પણ ખાઓ, પણ કારેલા ખાઓ, બરાબર. જો હવે આપણે તગારા પર ઢાંકવા માટે મેં તાસ લઈ લીધો છે અને તાસની ઉપર મેં આ એક ચાદરનો કકડો છે જે આ રીતે આપણે બાંધી દેવાનો છે અને એના છેડા છૂટા ન પડી જાય એટલા માટે મેં રબર બેન્ડથી એને જો બોરિયું લીધું છે, એનાથી આખી ચોટલી વાળી લીધી છે. આ ચોટલીના લીધે આપણને એ ઉઠાવવામાં પણ સરળતા રહેશે અને છેડા પણ છૂટી નહીં જાય અને એનો નીચેનો ભાગ એકદમ ટાઈટ રહેશે, એટલે મુઠિયાને ચીપકશે પણ નહીં. આ રીતે તમે ઢોકળા અને ખમણ બનાવો ત્યારે પણ આ રીતે કરી શકો છો. તો હવે આપણે એની ઉપર ખલ ઢાંકી દઈશું. કોઈ વજનદાર ખલ, પથ્થર કંઈ પણ ઢાંકી શકીએ. મારી પાસે વેસ્ટ ખલ પડ્યો છે એટલે હું વેસ્ટ ખલનો ઉપયોગ કરું છું એને ઢાંકવા માટે, એટલે ખાડામાં આ ચોટલી અંદર જતી રહેશે. હવે આપણે એને 20 મિનિટ સુધી બફાવા દઈશું. જો આપણી 20 મિનિટ થઈ ગઈ છે, મુઠિયા આપણે ચેક કરીશું, ચક્કુ નાખશું અને જો એની ઉપર ચીપકે નહીં એટલે થઈ જાય કહેવાય. બેસન કાચું ન હોય તો એ બિલકુલ ચોંટતું નથી અને આ રીતે જોવાનું. જો થોડું મસળશો હાથમાં એટલે એક ગોળ ગોળ ગોળી વળી જશે, બિલકુલ ચોંટતી નથી હાથમાં, એટલે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે મુઠિયાને સરસ નાના નાના પીસમાં કાપી દઈશું. આપણા મુઠિયાનું બાઇન્ડિંગ એકદમ સરસ થયું છે.
કારેલાની છાલના ભજીયા પણ બનાવી શકાય છે. એ ભજીયાની રેસીપી પણ હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. જો આપણું તેલ થઈ ગયું છે અને હવે આપણે મુઠિયા વઘારીશું. હવે આપણે તેલમાં રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે જીરું નાખીશું, હિંગ નાખીશું અને વઘારમાં જ મેં થોડા તલ પણ નાખ્યા છે. કારણ કે વઘારમાં જ્યારે તલ એકદમ કહેવાય ને કે ક્રિસ્પી થઈ જાય છે એટલે મુઠિયાનો સ્વાદ બહુ સરસ આવે છે. મુઠિયા ખાતી વખતે જ્યારે તમારા મોઢામાં તલ આવશે ત્યારે તમને એક મુઠિયા ખાવાની બહુ જ મજા પડશે. જો આ રીતે થોડી વાર તેલમાં મુઠિયાને શેકાવા દેવાના છે અને પછી હલાવવાના છે. હવે આપણે એને હલાવીશું થોડી વાર એટલે સરસ બધું તેલ ને મસાલા એકદમ મિક્સ થઈ જશે અને પછી આપણે એની ઉપર કોથમીર નાખીને ગાર્નિશ કરીશું. આપણા મુઠિયા ખાવા માટે તૈયાર છે. અને આ મુઠિયા ખાધા પછી કોઈ એવું નહીં કહે કે આ કારેલાના મુઠિયા છે. એટલા સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યા છે આ મુઠિયા. ચોક્કસથી તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર પણ કરજો. વિડીયોને લાઈક કરજો, બરાબર છે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. હેવ અ ગુડ ડે.